નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. માંડવી 50 વર્ષ સુધી મજબૂત રહે તે માટે મૂળ મટીરીયલનો ઉપયોગ કરી અને માંડવીનું મજબૂતીકરણ કરાશે. માંડવીના સમારકામ અને મેન્ટેનન્સ પાછળ 4.96 કરોડ ખર્ચ કરી રેડન્ટ કંટ્રોલ કરવાની કાર્યવાહી થશે. વિદેશમાં વર્ક પરમિટ વિઝા આપવાનું કહી 3 યુવકો સાથે છેતરપિંડી કરવામાં આવી. 3 યુવકો પાસેથી 10 લાખથી વધુ પડાવી લેવાયા તેવા વિઝા કન્સલ્ટન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિશ્નોઈ ગેંગના દારૂના કાળા કારોબારમાં સામેલ વધુ શખ્સોના નામો ખુલશે. કરોડોની બેનામી સંપત્તિની તપાસ માટે અશોક બિશ્નોઈને રાજસ્થાન અને ગોવા લઈ જવાશે. 600 જેટલા લગ્નો માટે બદનામ થયેલ ભદ્રાળા પંચાયતમાં બોગસ લગ્નની નોંધણીમાં ગોર મહારાજ પણ બોગસ હતા. જાલોદના મહારાજે કહ્યું, હું ક્યારેય ભદ્રાળા ગયો જ નથી અને સહી પણ નથી કરી. વર, વધુ અને તત્કાલીન તલાટી સામે ફરિયાદ દાખલ થઈ. સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા એસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલના 4 કોર્સમાં 3100થી વધુ વિદ્યાર્થીની 3.15 કરોડ ડિપોઝિટ જપ્ત થઈ. બેઠક મળવા છતાંય 5 રાઉન્ડ સુધી પ્રવેશ કન્ફર્મ ન થયો. દારૂનો નશો કરીને કાર ચલાવતા નશેબાજો સામે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેલમાં અજ્જુ કાણિયાની હત્યા કરનારા આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરી દેવાઈ છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું ખોટું બહાનું આરોપીએ જણાવ્યું હતું. ઘરે ચિઠ્ઠી મૂકીને જતી રહેલી 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ થયું. મારે ભણવું નથી, હું જઉં છું તેવું લખીને આ કિશોરી નીકળી હતી. કિશોરીને ભિલોડા પોલીસ સ્ટેશન મૂકીને આરોપી રવાના થઈ ગયો. TTAB આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધા ખૂબ જ રોમાંચક બની હતી. ચીને પાણીમાંથી પેટ્રોલ બનાવવાની ટેકનિક વિકસાવી છે. ગુજરાતમાં 700થી વધુ ખાનગી ટેકનિકલ સંસ્થા ટેકનિકલ કોલેજોની નવા ફી નિર્ધારણ માટે SOP જાહેર કરવામાં આવી છે. અરજી ફીમાં વધારો કરાયો છે. GPSCની વર્ગ 2ની ભરતીમાં ભાગ લેવા અંતે 1200 શિક્ષકોને તક મળી. આખરે સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ IAS રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા. સુરેન્દ્રનગર DILR ભ્રષ્ટાચારનું એપીસેન્ટર. ભૂમાફિયાઓએ કમાણી કરી સસ્તી જમીનોને મોકાની જગ્યામાં રૂપાંતરિત કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. હવે પાટીદારો પૂર્વ કલેક્ટરની પડખે આવ્યા છે. ચિંતન બેઠકનું આયોજન કર્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. APK ફાઇલથી ડેટા ચોરીનું મોટું ષડયંત્ર. સપ્તાહમાં 40થી વધુ યુવક યુવતીઓને નિશાન બનાવાયા. ઉત્તરના પવનો ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધી છે. પારો 14 ડિગ્રી નોંધાયો છે. આ વર્ષે પણ પાણીની તંગી રહેવાનો પાલિકાનો અંદાજ છે. ટેન્કરોના કોન્ટ્રાક્ટમાં ગત વર્ષ કરતાં 1.5 કરોડનો વધારો કરાયો. પાણીના ટેન્કરોના 3.50 કરોડનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે દરખાસ્ત રજૂ કરાઈ. પ્રદૂષણ નાથવા માટે પરંપરા. કૃષિ યુનિવર્સિટીમાં ગૌ ગોબર ગૌમૂત્ર થકી બનેલો ખેસ પહેરાવી અતિથિના સ્વાગતની ચાલી આવતી પ્રણાલી. શેરી શ્વાનથી લોકોને નુકસાનના અભિગમનો વિરોધ કરવામાં આવ્યો અને રેલી કાઢવામાં આવી. રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પ્રાણી પ્રેમીઓ આ રેલીમાં જોડાયા હતા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માંજવાના કાચ વેચતા 4 વેપારી સામે ગુનો નોંધાયો છે. માંડવી, રાજપુરાની પોળ, સોમા તળાવ સહિતના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. 1500 કરોડની જમીનના લાંચ કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર સસ્પેન્ડ થયા. ભારત 2036 ઓલિમ્પિક માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. પ્રથમ દિવસે તંત્રે રણમાં ગેરકાયદેસર 350 અગરો તોડી પાડ્યા અને હજુ એ કાર્યવાહી ચાલુ છે. પ્રદૂષણ મુદ્દે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, મેનકા ગાંધીનું આ કહેવું છે. સિસ્ટમ સાથે ચેડા. મોટો સવાલ. રામ રહીમ 8 વર્ષ 4 માસની સજામાં 407 દિવસ તો બહાર જ હતા. 15મી વખત જેલ બહાર અને આ વખતે 40 દિવસના પેરોલ પર બહાર છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં હિન્દુ નેતા ચૂંટણી લડવા માટે પ્રતિબંધિત. એલોન મસ્કનું એક્સ અશ્લીલ અને ગેરકાયદેસર સામગ્રી દૂર કરશે. એક્સ અને તેની AI એપ ગ્રોક પર આવી સામગ્રી અપલોડ કરનારાનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ થશે. બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની હત્યાના સંબંધિત 3ની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ બારામુલ્લામાં આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વેનેઝુએલાના તેલ ભંડારો પર કબજો જમાવવાની ટ્રમ્પની યોજના. વેનેઝુએલાના ઓઇલ ક્ષેત્ર પર અમેરિકાનો કાબુ ભારતને લાભ કરાવી શકે છે. ત્રિશુર રેલવે સ્ટેશન પાર્કિંગમાં આગ લાગતા લગભગ 500 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા. ઇલેક્ટ્રિક લાઇનમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હોવાની ફાયર અધિકારીઓને શંકા છે. નાઇજીરિયામાં બોટ ઊંધી વળી ગઈ અને જેના કારણે 25ના મોત નીપજ્યા છે, જ્યારે 14 લોકો ગુમ થઈ ગયા છે. કારાકાસની સ્થિતિ. વીજળી ડૂલ થઈ શેરીઓ ઉજ્જડ બની. દુકાનો પર કતાર જોવા મળી રહી છે. 380 ગુડ્સ ટ્રેનનો ઇન્ટરચેન્જ ફ્રેટ કોરિડોરે કરી
રેકોર્ડ સર્જ્યો. 3 જાન્યુઆરી એક જ દિવસમાં થયું છે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષામાં 1046 ગેરહાજર રહ્યા. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધ્યા છે, જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ઉત્તર કોરિયાએ સમુદ્રમાં 2 બેલેસ્ટિક મિસાઇલ છોડતા તણાવ વધ્યો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વેનેઝુએલા મુદ્દે યુએન પણ યુએસથી નારાજ છે. જોકે આ મામલે ભારતે પોતાનો પક્ષ રાખતા કહ્યું છે કે વાતચીતથી સમાધાન લાવવું જોઈએ. ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને તમામ પક્ષોને શાંતિ માટે અપીલ કરી છે. ઓડિશામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ થયો. અનેક કામદારોના મોતની આશંકા કરવામાં આવી રહી છે. બ્લાસ્ટિંગ માટે પરવાનગી લેવાઈ જ ન હતી. ગેરકાયદેસર ખાણકામ અહીં કરવામાં આવી રહ્યું હતું. ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી મુક્ત થશે. 40 દિવસના પેરોલ મંજૂર થયા છે. 14મી વખત તેને પેરોલ આપવામાં આવ્યા. 2017થી બળાત્કાર અને હત્યાના કેસનો આરોપી કે જેને વારંવાર કોર્ટ આપી રહી છે પેરોલ પર રજા, કેટલું યોગ્ય ગણાય? બિહાર ચૂંટણીમાં એપનું પરીક્ષણ કરાયું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચનો મોટો નિર્ણય. આ મહિને ECI નેટ શરૂ થશે. 10મી જાન્યુઆરી સુધી લોકો પાસેથી સૂચનો મંગાવ્યા. ઓએસીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. ભારત 26/11ના આતંકી માસ્ટર માઇન્ડ્સને પાકમાંથી કેમ ન લાવી શકે? સેંકડો નિર્દોષ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જાહેર માર્ગ પર ઝઘડી રહેલા માથાભારે ઇસમો સામે પોલીસે કાર્યવાહી કરી. માંડવી વિસ્તારમાં નકલી રીલો સાથે વેપારી ઝડપાયો છે. 916 નકલી રીલ સહિત 7 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરાઈ. પરમ પૂજ્ય મહંત સ્વામીના જન્મોત્સવ નિમિત્તે સુરસાગર કિનારે મહાયજ્ઞ યોજાયો. વડોદરા યંગ થિંકર્સ મીટમાં રી-ઇમેજિનિંગ વડોદરા વિષય પર રસપ્રદ ચર્ચા થઈ. ડેના બ્રિજની નીચે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાલબાગ બ્રિજ નીચે 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો. વડોદરામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા. શહેરમાં દોડે દિવસે શસ્ત્રોનું નગ્ન પ્રદર્શન થયું. 1.19 લાખના ગાંજાના કેસમાં છેલ્લા 1 મહિનાથી ફરાર વોન્ટેડ સપ્લાયર ઝડપાઈ ગયો છે. પોલીસમાં ફરજ બજાવતા 2 ભાઈઓ બાખડિયા દંતેશ્વરની ભાગ્યોદય સોસાયટીના મકાનમાં ઉપર નીચે રહેતા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. પોલીસને જોઈ બુટલેગર 5.54 લાખનો દારૂ ભરેલો ટેમ્પો મૂકી અને ફરાર થઈ ગયો. વાઘોડિયા રોડ પર ડાયાબિટીસથી ત્રાસી ગયેલા આધેડે આપઘાત જ કરી લીધો. વાડી વિસ્તારમાં ચાલુ બાઇકે હાર્ટ એટેક આવ્યો, જેના કારણે આધેડનું મોત નીપજ્યું. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન. 120 કલાક સુધી અતિભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાતાવરણમાં ભારે પલટો આવશે અને 120 કલાક ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 4 મહિનામાં 10 જેટલા હિસ્ટ્રી શીટરને ગોળી મારવી પડી. સાયકો કિલરનું એન્કાઉન્ટર. ગુજરાતમાં પોલીસ હવે હિસ્ટ્રી શીટરોને વરઘોડાની સાથે રિવોલ્વરથી પણ પાઠ બનાવી રહી છે. મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી તેમજ આયુર્વેદના 3151 વિદ્યાર્થીની 3.15 કરોડ ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. રાજ્યના 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશનના નોન ટીપીમાં 40% કપાતની નીતિ 1.5 વર્ષ મુલતવી રાખી. 2 ફ્લાઇટ રદ થઈ. 12થી વધુ ફ્લાઇટો મોડી પડી. ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે અસર ફ્લાઇટ પર થઈ રહી છે. પ્રીમિયમ ટ્રેનોમાં ફળ શાકભાજીની છાલમાંથી બનેલી થાળીમાં હવે ભોજન મળશે. રાજ્યમાં આ વર્ષે CS સહિતના 24 IAS અધિકારીનો કાર્યકાળ પૂરો થશે. લાલબાગ બ્રિજ નીચે તલવાર સાથે દોડાદોડીનો વધુ એક વિડીયો વાયરલ થયો. જોકે પોલીસે ફરી આવા ઇસમોને પાઠ પડાવ્યો છે. ગઠિયાઓએ મહિલાઓ પાસે બેંક ખાતાઓ ખોલાવી સાયબર ક્રાઇમમાં તેનો ઉપયોગ કર્યો. હલકી ગુણવત્તાવાળા પતંગના દોરાનું વેચાણ કરતા વેપારીની ધરપકડ કરવામાં આવી છે. શહેર જિલ્લામાં પતંગના દોરાથી ઈજાના 3 બનાવ બન્યા. 2 યુવાન સહિત 3ને ઈજા પહોંચી. ઉત્તરાયણ પર્વ અગાઉ જ પતંગના દોરાથી ઈજાના બનાવો બની રહ્યા છે. નવા નિયમો હેઠળ ફ્લાઇટ્સમાં પાવર બેંક દ્વારા ફોન ચાર્જિંગ પર પ્રતિબંધ કરાયો છે. આગ લાગવાના જોખમોને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો પાસે હજુ પણ 5,669 કરોડના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સસ્પેન્ડેડ ઇજનેરે આપઘાતની ચીમકી આપતા દોડધામ મચી ગઈ છે. વડોદરામાં ઠંડીનો પારો 14.2 ડિગ્રી નોંધાયો. શહેરમાં 2 દિવસીય વડોદરા યંગ થિંકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.